વાત રાજકોટમાં સિટી બસના કંડક્ટરનો વિડીયો વાયરલ થયો છે। બસમાં કંડક્ટર દારૂ પીધેલી હાલતમાં હોવાનો દાવો કરાઈ રહ્યો છે। માધાપરથી આજી ડેમ જતી બસનો આ વિડીયો છે। એક વ્યક્તિએ કંડક્ટરની હરકતોનો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો। કંડક્ટર નશામાં ચૂર હોવાનો વિડીયોમાં દાવો કરાયો છે। વિડીયો મુદ્દે રાજકોટ મહાનગરપાલિકાએ તપાસ હાથ ધરી છે। કંડક્ટર બાબુ પરમાર માનસિક અસ્થિર હોવાનું પણ સામે આવ્યું છે। મારુતિ એજન્સીએ માનસિક અસ્થિર વ્યક્તિની કંડક્ટર તરીકે ભરતી કેમ કરી તે પણ એક મોટો સવાલ છે। આરએમટીએસની બસમાં એક ડ્રાઈવર બબડાટ કરતો હોય છે, આઉટ ઓફ કંટ્રોલ હોય છે, ક્યાંક ઇન્ટોક્સિકેટેડ હોય એવું આપણે વિડીયોમાંથી ફલિત થતું હતું। એ ધ્યાને લઈ અને ડિસિપ્લિનરી એક્શનના ભાગરૂપે અમે તાત્કાલિક અસરથી એને ટર્મિનેટ કર્યો અને એજન્સી પાસેથી અમે ખુલાસો જવાબ માંગ્યો કે આવું કેમ બનવા પામેલ છે। આજે રાજકોટ સિટીના જે પેસેન્જર્સ છે એમની ગરિમા જળવાય તેના માટે આવું કેમ બન્યું છે। તો એમને પહેલાં જે બાબુભાઈ વંજીભાઈ પરમાર છે એમની પાસેથી અમને જવાબ મેળવીને આપ્યો છે। એમાં એમને માનસિક બીમારી હતી। 2.5 માસ પહેલાં એમનું રિક્રુટમેન્ટ થયું હતું અને એમને ડૉક્ટર પાસેથી રેગ્યુલર દવા લેતા હતા। એ દવાનો પુરવઠો ખૂટતા એમને બબડાટ અને એન્ઝાઇટી આપણે ફીલ થઈ। પેટમાં જે પેલું થાય એન્ઝાઇટી એવું એમને થતાં એમનો માનસિક કંટ્રોલ ગુમાવેલો હતો એમણે। રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસ અવારનવાર વિવાદોની અંદર આવતી હોય છે અને અવારનવાર તેના વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે તે થતા હોય છે। રાજકોટ મહાનગરપાલિકા જે રીતના માસ ટ્રાન્સપોર્ટ ઉપર વધુ ધ્યાન આપી રહી છે ત્યારે સિટી બસ કેટલી જે સુરક્ષિત છે તે અંગે આપણે લોકો સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ કઈ રીતના જોઈ રહ્યા છે અને કઈ રીતના તેઓ મુસાફરી છે તે કરી રહ્યા છે। બેન, સિટી બસમાં મુસાફરી કરો છો, કેટલી સુરક્ષિત? કારણ કે અવારનવાર અકસ્માતના બનાવો સામે આવે છે, ક્યાંક ડ્રાઈવર કંડક્ટર દારૂ પીધેલી હાલતમાં જોવા મળતા હોય, કઈ રીતના સુરક્ષિત તમે અનુભવો છો? સિટી બસની અંદર તો એવું બનતું નથી કે દારૂ પીને આવે છે। અત્યાર સુધી હું તો 3 થી 4 વર્ષથી અપડાઉન કરું છું, અત્યાર સુધી એવું જોવા મળેલ નથી। પછી ક્યારેય રેડ કેસમાં એવું બને તો કંઈ ખબર નથી। સુરક્ષા વધારવી જોઈએ? ના, આમ તો છે જ ઓલરેડી, પણ કોઈ એવી બસમાં હોય ક્યારેક ગ્રાહકનો પ્રોબ્લેમ હોય, ક્યારેક આ લોકો ડ્રાઈવર કંડક્ટરનો હોય, બધાયનું મિક્સ હોય। બાકી આમ એવું જ્યાં સુધી બને છે ત્યાં સુધી એ લોકો સુરક્ષિતમાં જ છે।